મિત્રો નમસ્કાર. આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 9 ની અંદર 19મું ચેપ્ટર છે, જ્યાં નામ લખ્યું છે ભારત લોકજીવન, એનો પરિચય મેળવશું. મિત્રો, આ પ્રકરણની અંદર જે કાંઈ મુદ્દાઓની ચર્ચા આપણે કરશું એના પર બરોબર ધ્યાન આપજો. આ કહેવા પાછળનો એક જ આશ્રય છે કે આમાં તમને શોર્ટ ક્વિઝ પણ આવશે. જો તમે દરેક મુદ્દા ઉપર બરોબર ધ્યાન આપશો તો એના આધારે તમને ક્વિઝ જે આવે એના જવાબો સરળતાથી આવડશે. ધન્યવાદ. તો એક પછી એક સ્લાઇડનો આપણે પરિચય મેળવશું. 15-20 જેટલી સ્લાઇડો આમાં છે, તો ધ્યાનથી એ સ્લાઇડો જોજો. નેક્સ્ટ સ્લાઇડ. ભારતીય લોકજીવન પરિચય. ભારત એશિયા ખંડની પશ્ચિમે આવેલો દેશ છે. ભારતનું સ્થાન અહીંયા બતાવ્યું છે. અહીં શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ જેવી મુખ્ય 3 ઋતુઓનો અનુભવ થયો છે. ભારત આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ વિવિધતા ભર્યો દેશ. આ વિવિધતાના કારણે લોકોના ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, બોલી, ઉત્સવો અને તહેવારોમાં ભિન્નતા જોવા મળે છે. આમ ભારત વિવિધતામાં એકતા ધરાવતો ભાતીગળ દેશ છે. તો એનો આપણે પરિચય જોયો. નેક્સ્ટ, એની પછી ભૌગોલિક અને આબોહવાની અસર. જો માનવીય ખોરાક અને પહેરવેશ ઉપર ભૌગોલિક તેમજ આબોહવાની સ્પષ્ટ અસર જોવા મળે છે. એમાં ખોરાક, તો એમાં જોઈએ દરિયા કિનારે વસતા લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માછલાઓ છે. જો ભૌગોલિક અને આબોહવાની અસર, એ મુદ્દો કે જે લોકો દરિયા કિનારે રહેતા હોય એ ખોરાકમાં મોટા ભાગે શું લેતા હોય તો કે ભાત અને માછલા એનો ખોરાક. પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત જેવા પ્રદેશોનો મુખ્ય પાક ઘઉં છે, અને તેથી ત્યાંના લોકો ખોરાકમાં ઘઉં અને તેની બનાવટનો ઉપયોગ કરે છે. જો અલગ અલગ ખોરાક થયો ને. ત્યાર પછી પહેરવેશની વાત કરીએ. ઠંડા અને પહાડી પ્રદેશમાં ઊની અને સમગ્ર શરીરને ઢંકાય તેવો પહેરવેશ હોય છે. વધુ તાપમાનવાળા પ્રદેશોમાં આછા રંગવાળા, સુતરાઉ અને ખુલતા કપડાં પહેરાય છે. વર્તમાન સમયમાં દરેક રાજ્યમાં પુરુષો પેન્ટ શર્ટ તથા સ્ત્રીઓ સલવાર અને કમીજ પહેરે છે. તો ખોરાક અને પોશાક 2 મુદ્દા આપણે જોયા. ત્યાર પછી નેક્સ્ટ, ભારતના લોકજીવનના પ્રાદેશિક ભાગો. લોકજીવનની દ્રષ્ટિએ ભારતના 4 મુખ્ય ભાગો પાડી શકાય. પશ્ચિમ ભારત, એમાં રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી. પછી ઉત્તર ભારત, તો એમાં પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ. પછી દક્ષિણ ભારત, તો એમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને પુડ્ચેરી. ત્યાર પછી પૂર્વ ભારત, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ અને મેઘાલય. તો લોકજીવનની દ્રષ્ટિએ ભારતના 4 ભાગ પાડી શકાય છે. આપણે જોયું પશ્ચિમ ભારત, ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને પૂર્વ ભારત. ત્યાર પછી નેક્સ્ટ, લોકજીવન પશ્ચિમ ભારત. તો અહીંયા જે આ નકશો આપ્યો છે એમાં આપણે પશ્ચિમ ભારતની વાત કરવાની છે. બરોબર. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, એટલે આની વાત થઈ. જો આ ભાગની જે હું અહીંયા એરો તમને બતાવું છું, ફેરવું છું. તો પશ્ચિમ ભારતમાં નીચેના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. કયા રાજ્યોનો સમાવેશ થાય છે આ પશ્ચિમ ભારતની અંદર? બરોબર. તો રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ,
ગોવા, આ બધા રાજ્યો. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જોઈએ તો દીવ, દમણ, દાદરા અને નગર હવેલી. આ પ્રદેશોમાં વિવિધતા હોવા છતાં એક સમાન સંસ્કૃતિના તત્વો જોવા મળે છે. ત્યાર પછી નેક્સ્ટ, પશ્ચિમ ભારતના ખોરાક. એમાં રાજસ્થાન ખાસ કરીને. રાજસ્થાનના લોકોનો મુખ્ય ખોરાક બાજરી તથા દાળ બાટી છે. જુઓ ક્યાંના લોકોનો કયો ખોરાક છે રાજ્યના લોકોનો, એ ધ્યાન આપજો. મેં તમને કીધું આમાં ક્વિઝ દ્વારા જ્યારે તમારે જવાબ આપવાના થાય ત્યારે આ જો બાબત તમને ખ્યાલ ન હોય તો તમે ખોટા જવાબ આપો છો, અને સાચા જવાબ પણ આમાંથી તમને મળી જ રહેશે. કઈ રીતે કરવું એ જ્યારે ક્વિઝ લઈએ ત્યારે હું તમને કહીશ. ખોટા જવાબો પણ બતાવીશ અને સાચા જવાબો પણ, એટલે તમને ખ્યાલ આવે કે આ રીતે આ ક્વિઝ જોવા તૈયાર કરવાની. ત્યાર પછી રાજસ્થાની લોકોની મારવાડી કચોરી નાસ્તા માટે જાણીતી છે. અહીંના લોકો તીખા અને મસાલેદાર ખોરાક પસંદ કરે છે. ક્યાંના? રાજસ્થાનના. આપણે અહીંયા પશ્ચિમ ભારતના ખોરાક વિશે વાત કરીએ છીએ, એમાં રાજસ્થાનની વાત કરીએ છીએ. શિયાળામાં બાજરીનો ઉપયોગ વધુ થાય છે, ત્યારે ઉનાળામાં ઘઉંનો ઉપયોગ વધુ થાય છે. બરોબર. નેક્સ્ટ, પશ્ચિમ ભારતનો ખોરાક, એમાં આપણું ગુજરાત. રાજસ્થાનની વાત કરીએ, અહીંયા હવે ગુજરાત આવશે. ગુજરાતના લોકોનો મુખ્યત્વે ખોરાક રોટલી, ભાખરી, શાક, દાળ, ભાત, ખીચડી, કઢી આ છે. ખમણ, ગાંઠિયા ગુજરાતમાં ફરસાણ તરીકે વધુ ખવાય છે. તમે જુઓ તો ખમણ અને ગાંઠિયા આપણે અહીંયા પ્રખ્યાત છે. પછી જલેબી ગુજરાતની જાણીતી મીઠાઈ છે, જલેબી. પછી ગુજરાતની પ્રજા વેપારી પ્રજા છે, અને વેપારી પ્રજા હોવાથી વેપાર કરવા દૂરના પ્રદેશો સુધી જવું પડતું. આથી કેટલાક દિવસ ન બગડે તેવા નાસ્તા ગુજરાતીઓમાં પ્રચલિત છે. જાણીતા નાસ્તા ક્યાં? તો કે થેપલા, ગાંઠિયા, સૂકી કચોરી, ખાખરા અને સુખડી. તો અહીંયા આપણે પશ્ચિમ ભારતનો ખોરાક, એમાં ગુજરાતની વાત કરીએ. ત્યાર પછી નેક્સ્ટ, હવે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા આ ત્રણની આમાં માહિતી આપી છે. મધ્યપ્રદેશ મુખ્યત્વે રોટલી, શાક, દાળ અને ભાત ખવાય છે. મહારાષ્ટ્ર, એ લોકોને સેવ ઉસળ પ્રિય છે. મહારાષ્ટ્રના લોકો સેવ ઉસળ. ગુજરાત, મહારાષ્ટ્ર તથા ગોવાના દરિયા કિનારે વસતા લોકો મુખ્યત્વે ભાત અને માછલા ખાય છે. દરિયા કિનારે રહે છે. ગોવામાં પોર્ટુગીઝ સંસ્કૃતિની અસરના કારણે દરિયાઈ ખોરાક વધુ પ્રચલિત છે. નેક્સ્ટ, જ્ઞાન ચકાસણી. સવાલ આવ્યો છે અહીંયા, મેં તમને હમણાં જ વાત કરી હતી. પશ્ચિમ ભારતમાં એવો કયો પ્રદેશ કે જ્યાંના લોકોનો મુખ્ય ખોરાક બાજરી અને દાળ બાટી છે? જો અહીં 4 રાજ્યો આપ્યા છે. હવે તમે પેલા વર્ણન જ્યારે આપણે કર્યું તેમાં ધ્યાન આપ્યું હોય તો તમને આનો સાચો જવાબ આવશે. પશ્ચિમ ભારતના કયા પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક બાજરી અને દાળ બાટી છે? તો આમાં આપણે રાજસ્થાન આવશે. જો રાજસ્થાન, જો સાચું હશે તો ગ્રીન ભાગ થઈ જશે, અને ખોટું હશે તો લાલ અથવા ગુલાબી ભાગ થઈ જશે. જો અહીંયા આપણે ટીક કરી જોઈએ, જવાબ સાચો છે. જો બરોબર, તો આના જવાબમાં રાજસ્થાન આવશે. માની લો કે તમે ખોટો જવાબ આપ્યો હોય તો સાચો જવાબ કયો છે એ તમને અલગ બતાવશે. આપણે એની પણ ટ્રાય કરશું. એકાદો જવાબ આપણે ખોટો આપશું, એકાદ 2 જવાબ, એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જાય ઠીક આ રીતે આપણે જવાબ મેળવવાનો. અગાઉ પણ આ બધી વાત થઈ ગઈ છે. નેક્સ્ટ, હવે પહેરવેશ. રાજસ્થાન, રાજસ્થાન રણ પ્રદેશ તથા સૂકો પ્રદેશ હોવાથી વનસ્પતિનું વૈવિધ્ય ઓછું છે. તેની ક્ષતિ પૂર્તિ તેમણે રંગબેરંગી પહેરવેશ દ્વારા કરી છે. પુરુષો સામાન્ય રીતે ધોતિયું, અંગરખું અને રંગબેરંગી પાઘડી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ ઘેરવાળો ચણિયો, કબજો તથા ઓઢણી ઓઢે છે. રાજસ્થાનમાં ઊંટની સંખ્યા વધારે હોવાથી ઊંટના ચામડામાંથી બનાવેલી મોજડી તથા પગરખા એ પહેરે છે. તો આ પહેરવેશની વાતથી રાજસ્થાની. હવે આપણા ગુજરાતની આવશે.
પહેરવેશ ગુજરાત. ગુજરાતના લોકોનો પરંપરાગત પહેરવેશ જે ગુજરાતીઓ છે. પુરુષો ધોતિયું, જબ્બો, માથે સફેદ ટોપી કે પાઘડી પહેરે છે. સ્ત્રીઓ સાડી, ચણિયો અને કપજો પહેરે છે. આધુનિક સમયમાં યુવાનો જીન્સ, ટી શર્ટ જેવા પશ્ચિમી વસ્ત્રો પણ પહેરે છે. ગુજરાતી પહેરવેશ તેની ડિઝાઇન અને ભરતકામ માટે જાણીતો છે. ત્યાર પછી બીજા રાજ્યની આપણે વાત કરીએ. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગોવા ત્રણેયનું એક સાથે આપ્યું છે. શું? મહારાષ્ટ્ર તો પુરુષો ધોતિયું તથા પહેરણ પહેરે છે તથા માથે ટોપી કે પાઘડી પહેરે છે. સ્ત્રીઓ મહારાષ્ટ્રીયન ઢબે સાડી પહેરે છે, જેને નવવરી સાડી કહેવાય છે. જો આ શબ્દ યાદ રાખજો, ખાલી જગ્યામાં આવે તો. મધ્યપ્રદેશ પડોશી રાજ્યો ગુજરાત તથા મહારાષ્ટ્ર જેવા પરંપરાગત પહેરવેશ છે. મધ્યપ્રદેશ. ગોવા પુરુષો એનો પહેરવેશ ધોતી તથા પહેરણ અને સ્ત્રીઓ સાડી, ચણિયો, કપજો એ પહેરે છે. ગોવાના પહેરવેશ પર પાશ્ચાત્ય અસર જોવા મળે છે, ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોને. તો અહીંયા આપણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગોવાનો પરિચય જોયો. હવે નેક્સ્ટ, જ્ઞાન ચકાસણી. પ્રશ્ન નંબર 2. ઊંટના ચામડામાંથી બનેલા પગરખા મુખ્યત્વે કયા રાજ્યના લોકો પહેરે છે? ગુજરાતના, મહારાષ્ટ્રના, રાજસ્થાનના કે ગોવાના? હવે આમાંથી કયા રાજ્યમાં? તો આ સવાલ બરોબર વાંચી અને એનો જવાબ તમારે આપવાનો છે. બરોબર છે? તો આમાં રાજસ્થાન આવશે. જો ગ્રીન ભાગ થઈ ગયો. હવેના સવાલો છે એમાં આપણે ખોટો જવાબ આપશું એટલે તમને ખ્યાલ આવી જાય. ખોટો જવાબ આપો તો કઈ પરિસ્થિતિ આમાં જોવા મળે છે એ. ત્યાર પછી નેક્સ્ટ, રહેઠાણ. રાજસ્થાન. રાજસ્થાનમાં રણ પ્રદેશના કારણે વરસાદ ઓછો પડતો હોવાથી મોટા ભાગના મકાનો ધાબાવાળા હોય છે. ગ્રામીણ વિસ્તારના લોકો ઘાસ માટીમાંથી બનાવેલા મકાનોમાં રહે છે. આ મકાનો રણ પ્રદેશની ગરમી અને ઠંડીથી રક્ષણ આપે છે. ગ્રામીણ વિસ્તારના લોકો છે એ આવા મકાનોમાં રહે છે, ઘાસ અને માટીમાંથી બનાવે. એના કારણે શું થાય કે ઉનાળામાં સખત જે તાપ પડે છે, ગરમી પડે છે, એનાથી રક્ષણ મળે છે. શિયાળામાં ઠંડી સામે. રણ પ્રદેશમાં પાણીની અછતના કારણે પાણીનો સંગ્રહ કરવા માટે વિશેષ વ્યવસ્થાઓ હોય છે. ત્યારબાદ આપણે ગુજરાતની વાત કરીએ. ગુજરાતમાં મોટા ભાગે શહેરમાં વસતા લોકો ઈંટ અને સિમેન્ટમાંથી બનાવેલા આધુનિક મકાનમાં રહે છે, જે આપણે જોઈએ છીએ હાલમાં. ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત મકાનો જોવા મળે છે, જે સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ગુજરાતના કચ્છ પ્રદેશમાં ભૂંગા નામે ઓળખાતા વિશિષ્ટ રહેઠાણો છે. ભૂંગા જે છે એમાં તમે જો બધી સગવડતા એની અંદર હોય છે. અને પછી ઠંડક બહુ સરસ રહે. તમે અંદર પ્રવેશ કરો તો તમને ઠંડુ વાતાવરણ લાગે ઉનાળા. બરોબર? તો આ કચ્છ પ્રદેશમાં ભૂંગા નામે ઓળખાતા આવા વિશિષ્ટ રહેઠાણો છે. 26મી જાન્યુઆરી 2001ના ભૂકંપ દરમિયાન પણ આ ભૂંગાને ઓછું નુકસાન થયું હતું, જે તેમની મજબૂતાઈ દર્શાવે છે. ધરતીકંપના સમયમાં પણ આને ઓછું નુકસાન થયું છે. સિમેન્ટ કોન્ક્રીટના હોય તો લગભગ મોટા ભાગે વધુ નુકસાન કરે છે. નેક્સ્ટ, હવે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગોવા એની વાત આપણે કરીએ. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગોવા શહેરના લોકો પાકા અને સુવિધાવાળા મકાનોમાં રહે છે. દરેક રાજ્યમાં જંગલ કે ડુંગરાળ પ્રદેશમાં વસતી વનવાસી પ્રજા જે વસે છે ને, વનવાસી પ્રજા એ છૂટાછવાયા ઝૂંપડામાં રહે છે. કોંકણ પ્રદેશ કયો હતો? કે મહારાષ્ટ્ર અને ગોવાનો દરિયા કિનારો, જેને કોંકણ કહેવામાં આવે, કોંકણ પ્રદેશ કહેવામાં આવે. વધારે વરસાદના કારણે ઢાળવાળા છાપરા ધરાવતા મકાનો હોય છે, જેથી પાણી સરળતાથી વહી જાય છે. અહીંયા આપણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને ગોવાની વાત કરી. ત્યાર પછી નેક્સ્ટ, ભાષા. રાજસ્થાન અને ગુજરાત. જુઓ, લોકો મુખ્યત્વે હિન્દી ભાષા બોલે છે. મારવાડમાં મારવાડી બોલી બોલાય છે. અન્ય પ્રાદેશિક બોલીઓમાં મેવાડી, ઢુંઢારી, હાડોતી વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતના લોકો ગુજરાતી બોલે છે. કચ્છ પ્રદેશમાં કચ્છી બોલી બોલાય છે.
પ્રાદેશિક બોલીઓમાં સુરતી, કાઠિયાવાડી, ચરોતરી આ બધાનો સમાવેશ થાય છે. તો અહીંયા ભાષાની વાત આપણે કરી. નેક્સ્ટ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા. હવે એમાં આપણે ભાષા જોઈએ. મધ્યપ્રદેશની મુખ્ય ભાષા હિન્દી છે, તો ધ્યાન આપજો. મહારાષ્ટ્રની ભાષા મરાઠી છે. ગોવાની મુખ્ય ભાષા કોંકણી છે. દરેક રાજ્યોમાં વિસ્તારો પ્રમાણે કેટલીક પ્રાદેશિક બોલીઓ બોલાય છે. અહીંયા આપણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવાની માહિતી જોઈ. નેક્સ્ટ, પ્રશ્નોત્તરી, જ્ઞાન ચકાસણી. ગોવામાં કઈ ભાષા બોલાય છે? હજી હમણાં જ આપણે વાત કરી છે, બરોબર. મરાઠી બોલાય છે, હિન્દી બોલાય છે, ગુજરાતી બોલાય છે કે કોંકણી બોલાય છે, બરોબર. તો જો અહીંયા તમારે યાદ રાખવા માટે સરળ રસ્તો બતાવો આ ભાષાનો. ગુજરાતીમાં તો મોટા આપણે ગુજરાતી ને હિન્દી હોય છે, બરોબર છે. ગોવામાં આ ભાષા હોતી નથી, ગુજરાતમાં હોય છે. પછી મરાઠી છે એ મહારાષ્ટ્રમાં હોય છે, બરોબર છે. હિન્દી એ પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં હોય છે. ગોવામાં ખાસ કરીને આ ભાષા એક વધારે પ્રચલિત છે, જેને કોંકણી કહેવાય. આપણે અહીંયા ટીક કરીએ એટલે જવાબ સાચો હશે તો ગ્રીન ભાગ થઈ જશે. જુઓ, જવાબ સાચો છે, બરોબર છે. મેં તમને વચ્ચે વાત કરી હતી, એકાદ આપણે ખોટો જવાબ આપીને ટ્રાય કરશું. હવે પછી આપણે જોઈએ આગળ. તહેવારો, ઉત્સવો. રાજસ્થાન. રાજસ્થાનના તહેવાર ને ઉત્સવની વાત કરી, જ્યાં તમને ચિત્ર ઉપરથી ખ્યાલ આવે છે. મહાકવિ કાલિદાસે કહ્યું છે કે મનુષ્ય ઉત્સવ પ્રિય છે. આમ તો ભારત દેશ ઉત્સવ પ્રિય છે. રાજસ્થાનમાં લોકગીતો તથા લોકનૃત્યો ખાસ પ્રકારના હોય છે, જે અહીં આપણે ચિત્રમાં બતાવી છે સામે જુઓ, બરોબર. મુખ્યત્વે તહેવારો હોળી તથા ગણગૌર ધામધૂમથી ઉજવાતા તહેવાર છે રાજસ્થાન. જાણીતા લોકનૃત્ય ઘુમ્મર, કચ્છી ઘોડી અને કાલબેલિયા છે. આ તહેવારો રાજસ્થાની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક છે. તો રાજસ્થાનના તહેવાર અને ઉત્સવની વાત કરી, બરોબર. પ્રશ્નોત્તરી માટે ધ્યાન આપજો, આમાંથી કદાચ તમને પ્રશ્ન પૂછાય તો. નેક્સ્ટ, હવે ગુજરાતની વાત છે. ગુજરાતના રાસ ગરબા વિશ્વભરમાં જાણીતા છે. હમણાં આપણે જે તહેવાર ગયો ને નવરાત્રી, જે નવરાત્રી દરમિયાન ઉજવાય છે. મુખ્ય તહેવારો દિવાળી, નવરાત્રી, શિવરાત્રી, દશેરા, ગણેશ ચતુર્થી, ઈદ, મોહરમ, નાતાલ, મહાવીર જયંતિ, પતેતી, ચેટીચાંદ અને બુદ્ધ જયંતિ. ગુજરાતમાં ઉત્તરાયણ અને જન્માષ્ટમી પણ ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે. તો ત્યાર પછી હવે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગોવાની વાત કરીએ. મહારાષ્ટ્રમાં ખાસ કરીને ગણેશ ચતુર્થીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. ત્યાંથી જ આપણા ગુજરાતમાં પણ શરૂઆત થઈ આ ગણેશ ચતુર્થીના તહેવારની. હમણાં જે ગયો ને ભાદરવા મહિના. જાણીતું નૃત્ય લાવણી. જો આ યાદ રાખજો ખાસ, વેરી મોસ્ટ આઈએમપી. મહારાષ્ટ્રનું જાણીતું નૃત્ય, બરોબર. હવે મધ્યપ્રદેશ, ઉજ્જૈનમાં શિવરાત્રીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. મહાકાળેશ્વર જ્યાં આવ્યું છે આપણે એ સ્થળ. ગોવા કાર્નિવલ માટે જાણીતું છે, જે ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા ઉજવાતો એક મોટો ઉત્સવ છે. મહારાષ્ટ્રની પણ વાત કરી, મધ્યપ્રદેશની પણ વાત કરી અને ગોવાની પણ વાત કરી. કઈ બાબતે? તો કે તહેવારો અને ઉત્સવો બાબતે. નેક્સ્ટ, મેળા. હવે મેળા આવશે રાજસ્થાન અને ગુજરાત. માં રાજસ્થાન જોઈએ તો પુષ્કરનો મેળો પ્રખ્યાત છે, બરાબર. કાર્તિકેય પૂર્ણિમાએ ઊંટના વેચાણ માટે જાણીતું છે. આ મેળો વિશ્વભરમાં પ્રખ્યાત છે, જ્યાં તમને ચિત્રમાં બતાવ્યું છે. જો આ, બરોબર. પુષ્કરનો મેળો કાર્તિકેય પૂર્ણિમાએ ઊંટના વેચાણ માટે જાણીતો છે. જો અહીંયા ઊંટ ભેગા કર્યા છે મેળામાં, જો વેચાણ માટે. આ મેળો વિશ્વભરમાં પ્રખ્યાત છે. ધ્યાન આપજો ખાલી જગ્યામાં. પછી ગુજરાત, તો એમાં સિદ્ધપુરનો મેળો. પછી કાર્તિકી પૂર્ણિમાએ ઊંટના વેચાણ માટે જાણીતો છે. મૌઠાનો મેળો ધોળકા તાલુકામાં ગધેડાની લે વેચ માટે જાણીતો છે, બરોબર. ત્યાર પછી આગળ
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા. મધ્યપ્રદેશ ઉજ્જૈનમાં કુંભ અર્ધકુંભ મેળા માટે જાણીતું છે, જે દર 12 વર્ષે ભરાય છે. મહારાષ્ટ્રમાં કે નાસિકમાં કુંભ અર્ધકુંભ મેળા માટે જાણીતું છે. પછી ગોવા કોર્નિવલ, જે ફેબ્રુઆરી મહિનામાં યોજાય છે. તે તેના રંગીન સરઘસો અને સંગીત માટે પ્રખ્યાત છે. નેક્સ્ટ પ્રશ્નોત્તરી આવી છે. કયું તાપમાન ધરાવતા પ્રદેશના લોકોનો પહેરવેશ સુતરાઉ તથા આછા રંગવાળો હોય છે? વધુ તાપમાન, ઓછું તાપમાન, સમતાપમાન કે વિષમતાપમાન? હવે આમાં આપણે એક ખોટો જવાબ આપીએ તો તરત સાચો કયો છે બતાવશે. માની લો કે અહીંયા મેં ટીક કરી, જો એ ખોટો જવાબ છે. ત્યાં થયો ગુલાબી ભાગ. સાચો જવાબ કયો છે? જો બાજુમાં ગ્રીન આવ્યું, વધુ. કયું તાપમાન ધરાવતા પ્રદેશોમાં, કે વધુ તાપમાન ધરાવતા પ્રદેશના લોકોનો પહેરવેશ સુતરાઉ તથા આછા રંગવાળો હોય છે. જો આ રીતે તમારે, જો કદાચ તમે જવાબ ખોટો આપો તો એનો સાચો જવાબ તરત ત્યાં સામે બતાવશે, જે આપણે આમાં ટ્રાય કરી. મેં તમને કીધું હતું ને, હમણાં આપણે એકમાં ખોટો જવાબ આપીને ટ્રાય કરશું. જો સાચો જવાબ બતાવી દીધો. એટલે તમને એમ થાય તો સાચો જવાબ કેવી રીતે ગોતો, તો આમાં તમને બતાવી દેશે. ત્યાર પછી નેક્સ્ટ જ્ઞાન ચકાસણી. પ્રશ્ન બીજો, કયા રાજ્યના લોકો જાતના પરોઠા આરોગે છે? ગોવાના, તમિલનાડુના, અસમના કે પંજાબ? જાતના પરોઠા છે એ કયા રાજ્યના લોકો આરોગે છે? બરોબર, તો આપણે અહીંયા ટીક કરીએ પંજાબ, તો એ સાચો જવાબ છે. જુઓ, પંજાબના લોકો જાતના પરોઠા આરોગે છે. નેક્સ્ટ ત્રીજો સવાલ, માઘ મેળો ક્યાં ભરાય છે? પુષ્કરમાં, અલ્હાબાદમાં, નાસિકમાં કે ઉજ્જૈન? માઘ મેળો ક્યાં ભરાય છે? અહીંયા ટીક કરીએ તો એ ખોટો જવાબ છે. જુઓ, અલ્હાબાદમાં ભરાય છે, એ સાચો જવાબ છે. બરોબર, તો સાચો જવાબ કયો છે એ પણ આમાં તરત ખ્યાલ આવી જાય, કદાચ આપણે આ રીતે ખોટો જવાબ આપ્યો હોય તો. ત્યાર પછી નેક્સ્ટ અહીંયા આ જે આખી સ્લાઇડની માહિતી આપણે જોઈ એ પૂર્ણ થાય છે. અને છેલ્લે સંદેશ આપ્યો છે કે ભારતની વિવિધતામાં જ તેની સુંદરતા છે, જે આપણને એકતાનો સંદેશ આપે છે. ધન્યવાદ. તો મિત્રો, આ પ્રકરણમાં આ જે ભાગ આપણે જોયો એ આ રીતે તમારે તૈયાર કરવાનો રહેશે. ધન્યવાદ.